વિદ્યાર્થી મિત્રો આપણે 6.1 માં આગળ ગણીએ બીજા લેક્ચર સુધી 10 દાખલા ગણેલા હતા 11નો દાખલો ગણીએ તો જોઈએ સમીકરણ એટલે કે અસમતા ઉકેલવાની છે અસમતાની રકમ આપણે અહીંયા લખેલી છે વાસ્તવિક સંખ્યાઓ માટે ઉકેલવાની છે તો જોઈએ આવું થશે માટે જો આ બંને બાજુ આ પ્રમાણે છેદમાં હોય પરિણામ તો આપણે જાણીએ છીએ કે જેમ સમીકરણમાં ક્રોસ ગુણાકાર કરી શકાય ડાબી બાજુનો છેદ જમણી બાજુ સાથે ગુણી શકાશે જમણી બાજુનો છેદ ડાબી બાજુ સાથે ગુણી શકાશે તો આવું પરિણામ મળશે આપણને આ 3 ને અહીંયા ગુણી દઈએ તો 3 * 3 એટલે 9 આ 3 અહીંયા ગુણાશે 9 x - 2 આ 5 સાથે ગુણાશે 25 2 - x જોઈએ હવે બંને બાજુનો કૌંસ છોડી દઈએ તો 9x - 18 less than or equal to 50 - 25x હવે અહીંથી જ આપણે એવું વિચારવાનું કે x વાળો પદ પ્લસ આવે એટલે 25x ને ડાબી બાજુ લાવી દઈએ 25x + 9x less than or equal to 50 + 18 અચળ જમણી બાજુ લઈ ગયા અને x વાળા પદો ડાબી બાજુ લાવ્યા 25 + 9 એટલે 34x less than or equal to 68 34 વડે ભાગી લઈએ તો x less than or equal to 2 સંખ્યા રેખાનો ઉપયોગ કરીએ x ની કિંમત 2 અને 2 થી નાની 0 1 2 3 x ની કિંમત 2 અને 2 થી નાની માટે ઉકેલ ગણ ઇક્વલ ટુ -∞ થી 2 આવશે આની અંદર બીજી રીતે લખીએ તો x belongs to R such that x is less than or equal to 2 જોઈ લઈએ પછી 12મો ગણીએ જવાબ જોઈએ 12 1/2 into 3x/5 plus 4 greater than or equal to 1/3 x minus 6 x minus yes okay x minus જોઈએ તો ડાબી બાજુથી 2 ને જમણી બાજુ ગુણાકારમાં મૂકી દઈશું અને જમણી બાજુથી 3 ને ડાબી બાજુ ગુણાકારમાં મૂકી દઈશું 3 ડાબી બાજુ ગુણાશે અને 4 આ 3 ડાબી બાજુ ગુણાશે 2 જમણી બાજુ ગુણાશે એટલે 3 3x + 5 + 4 2 x minus 6 તો જો અહીંયા બે રીતે સાદુરૂપ આપી શકાય 5 લસા લઈએ તોય ચાલે અને ડાયરેક્ટ હું કૌંસ છોડી દઉં છું 9x/5 plus 12 greater than or equal to 2x minus 12 બંને બાજુનો કૌંસ દૂર કરી દીધા હવે x વાળા બંને પદો ડાબી બાજુ લાવી દઈશું તો માટે 9x minus 5 upon 5 minus 2x greater than or equal to minus 12 અને minus 12 હતા અને જમણી બાજુ બીજા minus 12 લઈ ગયા એટલે માઈનસ હવે અહીંયાથી 5 લસા અથવા પછી આનું સાદુરૂપ આપી દઈએ 9x minus 10x upon 5 minus 24
5 ને બીજી બાજુ ગુણી દઈએ 24 ગુણ્યા 5 -x 5 ધન સંખ્યા છે એટલે ડાબીથી જમણી બાજુ ગુણીશું તો અસમતા બદલાશે નહીં અને હવે ઋણ સંખ્યા વડે ગુણીશું ત્યારે અસમતા બદલાશે x is less than or equal to 120 એટલે માટે ઉકેલ ગણ -∞ થી 120 તમે અહીંયા મૌખિક વિચારી લો ચાલે દાખલા તરીકે 120 છે આ 121 છે આકૃતિની પરીક્ષામાં પૂછ્યું હોય તો જ જરૂર છે એટલે આ પ્રમાણે મળશે અથવા આને લખીએ તો આમ પણ મળે x belongs to R such that બંને જવાબ સાચા છે પણ MCQ ટાઈપ અથવા વ્યવહારમાં અંતરાલ સ્વરૂપનું મહત્વ છે એટલે આપણે પહેલો જવાબ લખવો જોઈએ પછી ન જ આવડે તો વસ્તુ જુદી છે જોઈએ નેક્સ્ટ 13th એક્ઝામ્પલ 2 into 2x plus 3 minus 10 2x plus 3 minus 10 less than 6 into x minus 2 બંને બાજુના કૌંસ દૂર કરી દઈશું તો જોઈએ શું મળે છે માટે 4x plus 6 minus 10 6x minus 12 4x minus 4 less than 6x minus 12 માત્ર મેં આ બંનેનો સરવાળો કર્યો માટે 12 minus 4 6x minus 4x 12 ને જમણી બાજુથી ડાબી બાજુ મૂક્યા 4x ને ડાબીથી જમણી બાજુ 8 અને 2 વડે ભાગીએ તો 4 કરતા x મોટો માટે ઉકેલ થશે x 4 કરતા મોટો સંખ્યા રેખા હવે દેખાવી જોઈએ સંખ્યા રેખામાં 4 અને 4 થી મોટો એટલે આવું થશે 4 થી ઇન્ફિનિટી 4 થી મોટો 4 થી ઇન્ફિનિટી જોઈએ 37 minus 3x plus 5 greater than or equal to 9x minus 8 into x minus 3 જોઈએ ઓકે તો સૌથી પહેલા કૌંસ દૂર કરી દઈએ બંને બાજુ 37 minus 3x minus 5 9x minus 8x plus 24 8 કરી 24 this is 37 minus 5 it means 32 minus 3x this is x plus 24 x वाला બંને પદો એક જ બાજુ ભેગા કરીએ તો જોઈએ x વાળા બંને પદો એક જ બાજુ ભેગા કરીએ તો 3x ની જમણી બાજુ લઈ જઈએ 32 minus 24 greater than or equal to 3x plus x 8 greater than or equal to 4x 2 is greater than or equal to x 2x જેટલો અથવા એનાથી મોટો છે x 2 અથવા 2 થી નાનો છે આ લખવામાં તો તમે ગમે સ્વરૂપ લખો તો ચાલે આને તમે આવો આવડે લખો તો ચાલે ના આવડે એનું એ જ લખો તો ચાલે પણ
અંતરાલનો x 2 અને 2 થી નાનો છે. આપણે સંખ્યા રેખા હવે દેખાવી જોઈએ. 2 અને 2 થી નાનો તો શું આવશે? માઈનસ ઇન્ફિનિટી થી 2 2 છે માટે અહીંયા સમૃદ્ધ અંતરાલ આવશે. નંબર 40 અંદર x by 4 less than 5x minus 2 by 3 minus 7x minus 3 by 5. જોઈએ હવે આપણે જમણી બાજુ લસા લઈ અને જમણી બાજુનો લસા 15 ને અસમતાની ડાબી બાજુ ગુણો તોય ચાલે, પણ એના બદલે ત્રણેય સંખ્યાનો લસા 60 થશે. 15 ચોક 60 તો આખા પરિણામને 60 વડે ગુણી લઈએ. તો આને 60 વડે ગુણીએ બાજુમાં લખશું 60 વડે ગુણતા. બાજુમાં લખશું 60 વડે ગુણતા. જોઈએ ત્યાર પછી હવે અહીંયા થશે 15x અહીંયા થશે 20 60 ગુણ્યા ભાગાકારમાં 3 5x minus 2 અહીંયા થશે 12 ગુણ્યાકારમાં 5 એટલે 60 સાથે ઉડશે. હવે કૌંસ છોડી દઈએ. 15x આ થશે 100x minus 40 12 ગુણાકારમાં 7 12 સિત્તા 84 84x plus 36 માટે 15x 100x minus 84x એટલે 16x minus 40 ને plus 36 ને minus 4 4 ની ડાબી બાજુ લાવી દો. 16x minus 15x એટલે x x 4 થી મોટો x 4 થી મોટો. બીજી રીતે કહીએ તો 4 થી ઇન્ફિનિટી. અહીંયા 4 હોય તો 4 થી મોટો 4 ના આવે નહીં, અનંત સુધીની કિંમત આવે. જોઈએ જવાબ 4 થી ઇન્ફિનિટી 16 મો જોઈએ. જો તો 16 માં શું આપેલું છે? 2x - 1 ભાગાકારમાં 3 greater than or equal to 3x - 2 ભાગાકારમાં 4 અને 2 - x ભાગાકારમાં 5. જોઈએ આનો પણ લસા કેટલો થશે? તો 4 × 12 12 × 60 60 વડે ગુણી લઈએ. આખા પરિણામને 60 વડે ગુણી લઈએ. તો 60 વડે ગુણતા એટલે જે આપણે લસાની ક્રિયા કરી ક્રોસ ગુણીએ છીએ એનો એ જ અર્થ છે. આ 60 વડે ગુણતા. જોઈએ હવે આ થશે 20
16 ગુણ્યા 15 ચોક 60, 15 ચોક 60 એટલે અહીંયા આટલા વર્ષ 12 પંચા 60. હવે સાદું જેમ સાદું સમીકરણ ઉકેલતા હોય એ જ ક્રિયા ચલાવવાની છે. માત્ર અસમતામાં ધ્યાન એટલું રાખવાનું છે કે ઋણ સંખ્યા વડે ગુણો કે ભાગો જ્યારે બદલાઈ જાય સમીકરણમાં ઇક્વલ ટુ હોય તો ફેર ના પડે, આટલો જ ફેર અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે. કૌંસ છોડી દઈએ. 40x minus 20 45x minus 30 minus 24 plus 12x जी 45x तो 40x minus 20 45 અને 12 કેટલા થશે 57x minus 54 માં 54 ને ડાબી બાજુ 54 minus 20 57x minus 40x આ થશે 34 અને આ થશે 17x 17 વડે ભાગી લો x 2 અને 2 થી ના પાછળ આવું લખો તોય ચાલે x 2 અને 2 થી નાનો તો ડાબી બાજુ ઇન્ફિનિટીમાં માઈનસમાં વિવૃત અંતરાલ આવશે 2 આવે છે માટે સમવૃત્ત અંતરાલ. સાદું સમીકરણ ઉકેલતા હતા એવું જ કામ કરવાનું છે મિત્રો. માત્ર અસમતામાં ઋણ આવે ત્યારે આપણે એનું ધ્યાન રાખવાનું છે. જો એમાં પણ મેં એવો જ પ્રયત્ન કર્યો છે કે શક્ય હોય તો ઋણ ના આવે. કોઈક વખતે આવી જાય તો એની ચિંતા નહીં કરવાની, પણ ના આવે એવો પ્રયત્ન કરવાનો. 17 હવે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે અને ઉકેલ લખવાનો છે. આનો આપણે જે આમાં કરતા હતા એ છે. સૂચના તમે વચ્ચેની લખી નાખજો. 17 થી 20 સંખ્યા રેખા અસમતાનો ઉકેલ મેળવો અને સંખ્યા રેખા ઉપર દર્શાવો. 3x - 2 2x + 1 જો x વાળા બંને પદો ડાબી બાજુ અને અચળ પદો જમણી બાજુ ગોઠવીએ તો 3x - 2x 2 + 1 2x અહીંયા મૂક્યા આ 2 ની જમણી બાજુ 3x - x x 2 + 1 3 x < 3 x 3 થી નાનો છે તો 3 થી નાનો છે એટલે આમ થશે. આ સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. માટે ઉકેલ ગણ -∞ to 3 -∞ to 3 17 માં x < 3 18 આને પેલી રીતે લખી શકાય. છગડીયા કૌંસમાં x belongs to R such that x < 3 એ તમે લખી લો. x < 3 જોઈએ 18 5x - 3 greater than or equal to 3x - 5 જોઈએ માટે 5x - 3x greater than or equal to -5 + 3 મેં જમણી બાજુથી ડાબી બાજુ x લાવી દીધા અને ડાબી બાજુથી અચળ જમણી બાજુ લઈ ગયા. 2x greater than or equal to -2 x greater than or equal to -1 -∞ થી +∞
-1 અને એનાથી મોટા માટે ઉકેલ ગણ ઇક્વલ ટુ -1 થી ઇન્ફિનિટી જોઈએ 19 માં શું મળ્યું છે આપણને 3 * 1 - x greater than less than 2 into x plus 4 માટે 3 minus 3x 2x plus 4 બંને બાજુના કૌંસ દૂર કરી દીધા 3 અને 2 ને અંદર ગુણાકારમાં ગુણી લીધા 2 * 4 એટલે 8 આવશે અહીંયા થશે 3 minus 8 3x plus 2x મેં શું કર્યું 3x ને જમણી બાજુ મૂકી દીધા પહેલેથી આપણે વિચારીએ કે ઋણ આવે જ નહીં શક્ય હોય ત્યાં સુધી ઋણ ના આવે તો વધુ સારું x ના સહગુણકમાં ઋણ ના આવે એવો પ્રયત્ન કરવાનો બાકી આવશે તો કંઈ ખોટું છે જ નહીં માટે ઉકેલ થશે એક તો આવો થશે -1 થી મોટો x -1 નહીં આવે પણ -1 થી મોટું એટલે ઉકેલ ગણ બીજી રીતે લખીએ તો શું થશે વિવૃત અંતરાલમાં -1 થી ઇન્ફિનિટી અને જોઈએ 20મો હાલ પૂરતો છેલ્લો પ્રશ્ન આપણે 20 ગણ્યો તો જોઈએ શું કહે છે 20મો પ્રશ્ન જુઓ તો x/2 is greater than x/2 is greater than 5x minus 2/3 minus 7x minus 3/5 x/2 is greater than 5x minus 2/3 is greater than minus 7x minus 3/5 જો હવે મિત્રો અહીંયા આપણે શું કરીશું તો લસા લઈ લઈએ કેટલો લસા લઈશું જમણી બાજુનો લસા કેટલો આવે છે જો જમણી બાજુનો લસા 3 * 5 15 અને 15 ને ડાબી બાજુ ગુણો એટલે 15 દુ 30 આ 30 લસા થયા એટલે 30 વડે ગુણી લઈએ આખા પરિણામને 30 વડે ગુણી લઈએ 30 વડે ગુણ્યા એટલે અહીંયા વધ્યા 15x અહીંયા વધશે 10 અહીંયા વધશે 6 જોઈએ હવે અહીંથી જમણી બાજુના કૌંસ દૂર કરી દઈએ તો 15x is greater than or equal to 50x minus 20 minus 42x અને 18 માટે 15x 50 માંથી 42 બાદ કરો તો 8x આ થશે -2 હવે જોઈએ 15x માંથી 8x બાદ કરી દઈએ એટલે 7x is greater than or equal to -2
7x is greater than or equal to -2. x is greater than or equal to -2/7. તો 2 ને 7 વડે ભાગો એટલે ક્યાં આવશે? કેલ્ક્યુલેટર થી તમે નક્કી કરી શકો 0 અને -1 થી -infinity plus infinity -1 0 અને 1 અહીંયા હશે -2.7 અને એનાથી x ની કિંમત મોટી છે માટે ઉકેલ ગણ આવશે -2.7 2/7 to infinity. આવો જવાબ થશે -2/7 અને એનાથી મોટા. આ એનો જવાબ થશે. તો મિત્રો આ પરિણામો આપણે આટલા સુધી રાખીશું આજે. એ 20 સુધીના દાખલા ડિસ્ક્રિપ્ટિવ સિવાયના હતા એ આપણે ગણી લીધા. હવે ડિસ્ક્રિપ્ટિવ વાળા પ્રશ્નો એ જુદા ગણીશું. એ થોડા વધારે અગત્યના છે, જો કોન્સન્ટ્રેટ કરજો. બાકી અત્યાર સુધીના દાખલા તો તમે એક વખત વિડીયોને સ્ટોપ કરી ગણી પછી જુઓ તો ચાલે એવા દાખલા છે. પહેલા ગણી લો પછી વિડીયો જુઓ તો પણ ચાલે એવા દાખલા છે. એટલે તમે એટલું ગણી લેજો.